નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10ના વિજ્ઞાનનું લેવાયેલું બોર્ડ એક્ઝામનું પેપર સોલ્યુશનનું સંપૂર્ણ સાચું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, તો વિભાગ એમાં જુઓ મિત્રો, પહેલાં તમને 6 MCQ આપેલા હતા, જેમાં પહેલો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે. તો એમાંથી આપણે શું ગણવાનું હતું? ઓપ્શન બી કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. તો એમાં બી જવાબ આવશે. પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો એમાં જવાબ આવશે મિત્રો સી, વેનીલા. પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે મિત્રો એ, 10⁻⁶. પછી ચોથો પ્રશ્ન છે કે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. તો ચોથામાં જવાબ આવશે મિત્રો ડી, શ્વસન. ઓકે. પછી પાંચમો પ્રશ્ન જુઓ કે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, તો આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. તો એમાં જવાબ આવશે એ, મોતિયો. પછી છઠ્ઠો છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે, તો આ અરીસો કયો હશે? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, સમતલ અથવા બહિર્ગોળ. પછી આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. સાતમી જુઓ કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે, તો એમાં આવશે મિત્રો 0.02%. આઠમો પ્રશ્ન કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો આઠમામાં જવાબ આવશે મિત્રો એલેસાન્ડ્રો વોલ્ટા ઉપરથી. ઓકે. પછી નવમો છે, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. તો એમાં જવાબ આવશે નવમામાં લેક્ટિક એસિડ. નવમામાં જવાબ થશે મિત્રો લેક્ટિક એસિડ. પછી આગળ 10મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે, તો એમાં જવાબ આવશે મિત્રો સ્નેઇલ. પછી આગળ છે 11મું કે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે, તો એનો જવાબ આખો તમને કહી દઉં કે 1/f = 1/v - 1/u આવશે. ઓકે. તો 1/v - 1/u તેવું તમને પહેલું દેખાય છે, એ એનો જવાબ થશે. 12મું છે, સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે HGS. ઓકે. હવે આગળ જુઓ મિત્રો, ખરા અને ખોટા આપેલા છે કે વિધાન ખરા છે કે ખોટા તે લખવાનું હતું. 13મું છે, સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો એ ખરું થશે, આ રાઈટ થશે. 14મું છે, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બનશે, તો આ વિધાન ખોટું થશે, કારણ કે છોકરો બનશે. ઓકે. પછી 15મું છે, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે, તો એ સાચું થશે. પછી 16મું, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે, તો આ વિધાન ખોટું થશે. મતલબ 13મું સાચું, 14મું ખોટું, 15મું સાચું અને 16મું ખોટું થશે. હવે આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના હતા. તો 17મો પ્રશ્ન છે, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? તો એમાં જવાબ આવશે મિત્રો 17મામાં થાઇરોક્સિન. 18મો છે, જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે, લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? તો જુઓ મિત્રો બી આવશે એમાં, લક્ષણ બી. 19મો પ્રશ્ન છે કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે? તો એમાં જવાબ આવશે લાલ. અને 20મો છે, વ્યાખ્યા આપો. તો વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા આપવાની હતી કે વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે. હવે આપણે આગળ જોડકા જોડાના હતા કે 21મો છે, સાયટોકાઇનિન. તો 21માં જવાબ આવશે મિત્રો સી, કે કોષ વિભાજનને પ્રેરિત કરે છે. 22મો છે, જિબ્રેલિન. તો એમાં જવાબ આવશે મિત્રો એ, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પછી 23મું જોડકું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહેવાય? ઉત્પાદક કહેવાય, તો એમાં બી જવાબ આવશે. અને 24મો છે, જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો 24માં જવાબ આવશે એ, તૃણાહારી. ઓકે મિત્રો, તો આ હતું આપણે વિભાગીયનું સંપૂર્ણ સાચું સોલ્યુશન મિત્રો. તો આશા રાખું છું મિત્રો કે તમારે પેપર ખૂબ જ સારું ગયું છે. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.